રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજરોજ માટે કરવામાં આવી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજરોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગર અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે। કચ્છ, ખેડા, આણંદમાં પણ આજે છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો મહેસાણા, મહીસાગર, પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતમાં પણ આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સુરત છે, ડાંગ છે, તાપી છે, નવસારી છે કે જેમાં પણ સામાન્ય વરસાદ રહેશે। ભરૂચ, નર્મદા સહિતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। અમરેલી, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યભરમાં અત્યાર સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ હવે આવતીકાલથી વરસાદનું જોર રાજ્યમાં ઘટી શકે તેવા એંધાણ રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે, કે કારણ કે હાલ રાજ્યમાં કોઈ એવી વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી નથી, જેના કારણે ભારેથી અતિભારે વરસાદ રાજ્યમાં પડે, પરંતુ આજના દિવસે એટલે કે 24 કલાક માટે કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં સામાન્યથી મધ્યમ હળવો વરસાદ રહેવાનો છે ને આગાહી પણ આપવામાં આવી છે, ત્યારે એલર્ટ પણ જરૂરી જાહેર કરવામાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી 3 એવા વિસ્તારો છે, 3 એવા જિલ્લાઓ કે જ્યાં પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આજના દિવસે। જે બાદ મધ્ય ગુજરાતના ભાગોમાં મહેસાણા સહિતના, ગાંધીનગર સહિતના તમામ જે ખેડા, મહીસાગર સહિતના તમામ જે વિસ્તારો છે, આ સાથે સમગ્ર કચ્છ પંથકમાં યલો એલર્ટની આગાહી સાથે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ તો છૂટોછવાયો વરસાદ પડી શકે છે। તો આ તરફ સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે જરૂરી એલર્ટ છે તે આપવામાં આવ્યા છે। આ સાથે જ માછીમારોને આજના દિવસ પૂરતું દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે। જોકે આવતીકાલથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં